આપણી જોડે શક્તિ છે, આપણી જોડે પૈસા છે, આપણી જોડે શું નથી? પટેલો પાસે શું? આપણે એક દેડકાને ભેગા કરી શકાય, પણ પટેલોને ભેગા ના કરી શકાય. આને ટેકો આપીએ ટીકાને. ચક્રવાત ન્યૂઝ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એવા આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા છે. નરેશ પટેલ દ્વારા આ જાહેરાત કરાયા બાદ સમગ્ર પાટીદારોએ તાળીઓના ગડગડાટ સાથે અનાર પટેલનું સ્વાગત કર્યું હતું. અનાર પટેલે અધ્યક્ષ બન્યા બાદ પાટીદારોને સંબોધિત કર્યા હતા અને આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે દેડકાઓ એકઠા કરી શકાય, પરંતુ પટેલોને ભેગા ન કરી શકાય. આ સિવાય તેમણે પાટીદારોને સલાહ આપી હતી કે હવે સમાજને અને સંગઠનને તમારી ટીકાની નહીં પરંતુ તમારા ટેકાની જરૂર છે, એટલે હું કરવાનું બંધ કરીને સમાજની વાત કરવી જોઈએ. અહીં જુઓ અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલે પાટીદારોને શું સલાહ આપી. કે આ નાનું પદ નથી. આ પદ માટે ઘણી મહેનતની જરૂર છે, કારણ કે એમણે જે પાયા રોપ્યા છે, જે પાયા ઉપર આ ઇમારત બની છે, એ પાયાની એક ઈંટ બનવાનો મોકો મળ્યો. એના માટે ભાઈ આપનો આભાર માનું છું. એટલે સંગઠન છે ને એક વિચાર છે. ભાઈએ જો આખો ખોડલધામ ટ્રસ્ટ ઊભું કર્યું, તમે વિચારો કે માની ભક્તિ અને એકતાની શક્તિ, આ સૂત્ર બરાબર ને. ભક્તિથી એકતાની શક્તિ, અને ભક્તિ જ્યાં હોય ને ત્યાં હૃદય ચોખ્ખું હોવું જોઈએ, ત્યાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. અહીંયા મન ના ચાલવું જોઈએ, હૃદય ચાલવું જોઈએ. અને એ હૃદય કે મારા નીચેના સૌથી નીચેની વ્યક્તિ સુધી, પરિવાર સુધી, કે જ્યાં આપણી જરૂર છે, ટ્રસ્ટને જરૂર છે, એ ત્યાં સુધી આપણે ના પહોંચીએ ને તો આ સંગઠન કોઈ કામનું નથી. હું બહુ હૃદયથી બોલું છું. આપણે એ વ્યક્તિને પણ જોઈને ચાલવાનું છે કે જે વ્યક્તિએ આ ટ્રસ્ટ ઊભું કર્યું છે, અને એમની સાથે જેણે ખભે ખભો મિલાઈને ઊભું કર્યું છે એને બી ના ભૂલાય. કારણ કે આપણને નથી ખબર કે આપણી એમની આ હિસ્ટ્રીમાં આટલા વર્ષ પછી કદાચ આ હોદ્દો અમને મળ્યો, આ હિસ્ટ્રીમાં કોણે અને કેટલા લોકોએ ક્યાં ટેકો આપ્યો હશે ભાઈને. એ ટેકા માટે બી આપણા દરેકની અંદર એક ગ્રેટિટ્યૂડ બી હોવું જોઈએ. એટલે આપણને ઘણીવાર આ ફ્રસ્ટ્રેશન હોય છે, નાની વ્યક્તિઓને હું મળતી હોઉં ત્યારે ફ્રસ્ટ્રેશન હોય, પણ આપણે ભૂલી અને ફક્ત ને ફક્ત સમાજ માટે એક થઈએ અને સંગઠિત થઈશું ને તો જ ઇતિહાસ રચાશે. બધા અલગ અલગ હોઈએ, આપણી જોડે શક્તિ છે, આપણી જોડે પૈસા છે, આપણી જોડે શું નથી? પટેલો પાસે શું નથી? પણ જેમ જેનીબેને કીધું ને, આ ભાઈના શબ્દો હતા, જે દેડકાની વાત કરી હતી ને, કે દરેક આપણે એક દેડકાને ભેગા કરી શકાય, પણ પટેલોને ભેગા ના કરી શકાય. એ ભાઈ બોલતા, અને પણ અમે એમને કીધું કે ભાઈ તમે કરી બતાવ્યું, કારણ કે બધા સાથે છીએ. મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય. મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ. અને આપણે તત્વને પકડીએ. આપણું તત્વ શું છે? ભક્તિ. અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે. હું નહીં, સમાજ મોટો છે, આપણે નહીં. કારણ કે આપણે મોટા ક્યારે થઈશું? જ્યારે આપણો સમાજ મોટો થશે. આને ટેકો આપીએ, ટીકા નહીં. ટીકા અલાઉડ નથી. અને એ ટેકો ભાઈ અમે બધા તમારી સાથે છે, અને આપણે ખૂબ આગળ વધીએ. નાનામાં નાના આપણા પરિવાર જોડે, જ્યાં વિધવા બહેનો બેઠી છે, જ્યાં તકતા બહેનો બેઠી છે, જે યુવાનોને દિશાની જરૂર છે, અને જ્યાં આપણા બુજુર્ગો છે, આપણા એટલા બધા વૃદ્ધાશ્રમો ઊભા થઈ ગયા છે. આપણા સમાજના બુજુર્ગો તો એટલીસ્ટ તે વૃદ્ધાશ્રમમાં ના હોવા જોઈએ. એવા બધા સારા કામો કરવા માટે આપણે ભેગા થયા છીએ, અને આપણે સાથે મળીને કરીશું. આજે મને અને અમારી ટીમને જે મોકો મળ્યો છે, ભાઈ વતી, ટ્રસ્ટ વતી ભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.